હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2025 અને તેમાંય ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ લખો। પહેલો પ્રશ્ન છે કે બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ધર્મચક્ર પ્રવર્તન। બીજો છે પ્રશ્ન કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? તો જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ। ત્રીજો પ્રશ્ન કે દિલ્હી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થયું। ચોથો પ્રશ્ન કે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? તો જવાબ આવશે જય સંહિતાના નામે ઓળખાતું હતું। ત્યારબાદ પ્રશ્ન 5 ઉચ્ચ પ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્વના છે? તો જવાબ આવશે પશુપાલન માટે। છઠ્ઠો પ્રશ્ન કે ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે? તો જવાબ આવશે નળ સરોવરમાં। સાતમો પ્રશ્ન કે રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? તો જવાબ આવશે વાદળી રંગ વપરાય છે। આઠમું છે કે નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ચીફ ઓફિસરના નામે ઓળખાય છે। ત્યારબાદ પ્રશ્ન 1 કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું વિધાન કે ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું? તો જવાબ આવશે નેપાળની તરાઈમાં। બીજું પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીઝે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો? તો જવાબ આવશે ઇન્ડિકા નામનો। ત્રીજું છે કે ગુપ્ત વંશમાં વૈષ્ણવ સંતો ખાલી જગ્યા કહેવાતા? તો જવાબ રહેશે આલવાર કહેવાતા। ચોથું રામાયણની રચના ખાલી જગ્યાએ કરેલ છે? તો જવાબ આવશે વાલ્મીકીએ કરેલ છે। પાંચમું છે કે ફ્યુજીયામા જ્વાળામુખી ખાલી જગ્યા દેશમાં આવેલો છે? તો જવાબ આવશે જાપાન દેશમાં। છઠ્ઠું છે કે અંદમાન અને નિકોબાર ટાપુઓ ખાલી જગ્યામાં આવેલા છે? તો જવાબ રહેશે બંગાળાના ઉપસાગરમાં। સાતમો પ્રશ્ન કે આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે? તો જવાબ રહેશે 3 સ્તરનું। આઠમું છે કે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ખાલી જગ્યાનું જીવન? તો જવાબ આવશે ગામડાનું જીવન। ત્યારબાદ પ્રશ્ન 2 જેની અંદર આપણે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું છે કે મહાવીર સ્વામી શ્રવણ બેલગોડામાં નિર્વાણ પામ્યા હતા? તો આ વિધાન ખોટું છે। બીજું ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી? તો આ વિધાન સાચું છે। ત્રીજું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું? તો આ વિધાન ખોટું છે। ચોથું વિધાન તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મની 2 સંહિતા પ્રસિદ્ધ છે? તો આ વિધાન સાચું છે। પાંચમું છે કે ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે? તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ દિશા કહે છે? તો આ વિધાન સાચું છે। સાતમું વિધાન કે શંકુદ્રુમ વનસ્પતિ તેના વૃક્ષોની ઊંચાઈ પરથી ઓળખાય છે? તો આ વિધાન ખોટું છે। આઠમું છે કે સંચારડા ગામ દરિયા કિનારે આવેલું છે? તો આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા જોડો। તો અહીંયા હિમાલય એ ગેડ પર્વતનું ઉદાહરણ છે। સાતપુડા પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે। અરવલ્લી તો કે અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે। અને પાવાગઢ તો એ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે। તો એ પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। ત્યારબાદ નકશાની વાત કરીએ તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ જગ્યા ઉપર આપણે થરનું રણ દર્શાવવાનું છે। અહીંયા મહાનદી, અહીંયા મુંબઈ। ત્યારબાદ અહીંયા આપણે આંધ્રપ્રદેશ રાજ્ય અને અહીંયા આપણે નીલગિરી પર્વતમાળા દર્શાવવાની છે। તો આ પ્રમાણે આપણે નકશો પૂર્ણ કરીશું। બરાબર છે, અહીંયા વિગતો આપેલી છે। બરાબર કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો। એની અંદર આ મેં તમને નકશાની અંદર બતાવી દીધું। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો।
પહેલો પ્રશ્ન છે કે વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું? તો વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. બીજું, ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. ત્રીજું છે ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો? તો સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ચોથું છે કે લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ પ્રશ્ન 5, અખાત કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહે છે. દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. છઠ્ઠો પ્રશ્ન છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? તો કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય છે. સાતમું છે કે ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ કઈ કઈ છે? તો ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓમાં વાત કરીએ તો પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશો, સમુદ્ર કિનારો અને સમુદ્ર કિનારાના મેદાનો વગેરે જેવી ભારતના ભૂપૃષ્ઠની વિશેષતાઓ છે. આઠમો પ્રશ્ન કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કોને કહે છે? તો સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે. નવમો પ્રશ્ન કે કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. 10મો પ્રશ્ન કે જૈન ધર્મના મુખ્ય ગ્રંથો કયા કયા છે? તો જૈન ધર્મના મુખ્ય ગ્રંથો આ મુજબ છે, જેમ કે આગમો, આચાર અંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર વગેરે છે. પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 5 લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે જૈન ધર્મ કયા 5 મહાવ્રતો આપ્યા? તો જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રત આપ્યા. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, અસ્તેય એટલે ચોરી ન કરવી અને અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો. બીજો પ્રશ્ન કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. ત્રીજો પ્રશ્ન છે કે ગુપ્ત યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ શા માટે કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગમાં રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વ્યાપાર અને ઉદ્યોગોનો ખૂબ વિકાસ થયો હતો. લોકો સુખી અને સમૃદ્ધ હતા. આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થયા હતા. લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો હતો. અનેક વૈજ્ઞાનિક શોધો આ યુગમાં થઈ હતી. ભારતમાં આ સમયે મંદિર સ્થાપત્યોની શરૂઆત થઈ હતી. આમ ગુપ્ત યુગમાં દરેક ક્ષેત્રે અસાધારણ વિકાસ થયો હતો. તેથી એ યુગને ભારતીય સંસ્કૃતિનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 4, વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. એનો જવાબ જોઈએ તો વૈદિક સાહિત્યની શરૂઆત વેદક કાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્વના ગ્રંથો છે. આ ઉપરાંત ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. 5મો પ્રશ્ન છે કે સંયોગી ભૂમિ કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો 2 વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા, તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. 6થો પ્રશ્ન છે કે જંગલોના આર્થિક ફાયદા જણાવો. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.
જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે. 7મો પ્રશ્ન કે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો ગામના દરેક ઘરને નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી, જાહેર મિલકતોની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 6-7 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં શી સમાનતા હતી? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, એ જવાબ તમે અહીંયા જોઈ શકો છો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા જોવા મળે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ટૂંકનોંધ લખો. ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ. તો ગુપ્ત યુગની જેટલી પણ રાજકીય સિદ્ધિઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો. કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી હતી એ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ બીજી ટૂંકનોંધ છે કે મેદાનનું મહત્ત્વ. તો ભાઈ મેદાનનું મહત્ત્વ શું છે? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે જંગલોના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રકાર વિશે લખો. બરાબર છે. જંગલોના તો ટોટલ 5 પ્રકાર છે, પણ એની અંદર આપણે 2 પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ અને બીજું ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ તમારે જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 5 એમાં પણ ટૂંકનોંધ છે કે ગ્રામીણ જીવન નિર્વાહ. તો ગામડામાં રહેતા લોકો પોતાનું જીવન કેવી રીતે ગુજારે છે એ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. તો આ મુજબ એનો જવાબ આપણે લખવાનો છે. મિત્રો આ હતું વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.